બોલે સદગુરુ રમણીક સાહેબ અમર સાહેબ વિઘ્નેશ્વર મહારાજની જય, રામા પીરની જય, સનાતન ધર્મની જય, ગરવિગત ગંગા સત્ય સદગુરુદેવ સમરણ કરું, સરસ્વતી શારદારૂ ગુણદાતા ગુણપતિ ગુણેશા સમરુએ ગુરુ રૂપ સદગુરુ કરું છું વિનતી, કરજો યમ પર મહેર, આવા ગમન મિટાવવા કહે જો મરમ તત ખેર. સચા વચન મહેશ્વરા મૂળ વચનમાં વસે ગુણેશા, મૂળ વચન કરી લ્યો પક્કા, જટીજા પયખંડ અજંપા. ઓ હમ સોહમ દો ચલે શ્વાસા, દોઈ મળી એક જ્યોત પ્રકાશા. ડાબી ઈંગલા જમણી પિંગલા, વચ્ચે સેજ સુખમણા કા વાસા. પવન ના પરખા मन पवन ब्रह्म का, देखा एक जया वासा. दास युगा राम ने गुरु ईरसागर मड्या, बताया सत ब्रह्म उपदेशा. अढ़ी अक्षर को मंत्र प्रथम प्रहलादे जाण्यो, तारा दे रोहिदास राजा हरिचंद्र ये वखाण्यो. पांडव पांच भाई सती द्रौपदीए એને માણ્યો, બલિ થયા બેહાલ તોય પૂરો ન પરમાણ્યો. ગોપિયું
થઈ ગુલતાન ગણ્યો નહીં લાભ કે હાણ્યો મીરા મનમાં મુસ્કાય ખડગ રાણાએ તાણ્યો ધ્રુવ પ્રહલાદ અંબરીશ એને તપાસી જોયો આ તંતને દાસ સવો દિલ સત કહે જાઉ બલિહાર એવા સંતને વ્યાસ જયંતિ જેને આપણે ગુરુ પૂર્ણિમાના નામથી આખા ભારત વર્ષની અંદર એની ઉજવાય છે. હજારો વર્ષની તપ રાફડા થઈ ગયા હોય માથે, એવી અથાગ મહેનત છતાંય જે આત્માનું સુખ ન પામતા આ અજંપા ધ્યાન ની સમજ ભગવાનનો જ અવતાર એ વ્યાસે એ ઋષિ મુનિઓને અજંપા ધ્યાનનું લક્ષ્ય આપ્યું અને તેથી ને જે સુખ પામ્યા, સાચા સુખને, પોતાના સુખને, પોતાનું વાસ્તવિક સ્વરૂપને જે પામ્યા, ત્યાર પછી ઋષિ કુળની અંદર ભગવાન વ્યાસને ઊંચા આસને બેસાડી અને આ ઋષિઓએ એનું પૂજન કર્યું. ઈ દિવસને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય. તો યુગો યુગના આવા મહાપુરુષો, આવા તપવાળા, આવા દાનવાળા એવી તિતિક્ષાને સહન કરવા વાળા મહાપુરુષો કે રાજ અને છોડી અને પાછા વેચાઈ હોત જાય, પોતે વેચાઈ જાય ને ઘરના સભ્યોને પણ વેચી નાખે. હે જે ધર્મની આપણે જે બોલાવી છે અને જે દયા કરી અને એક સન્મુખ બેહાડીને આપણને એક શબ્દ આપી દીધો, બાપા એનો આ મહિમા આવડો. ગુરુ એટલે કોઈ મુખથી બોલવા જેવી વાત નથી, એની એવડી જબરજસ્ત બાપા મર્યાદા છે. એની સમજ એક મર્યાદાની સમજાવતા બાપા એમ કહેતા કે ભાઈ બેનું જૂના સમયની અંદર લગ્ન થયા પછી પોતાના પતિનું નામ કેમ ન લે, મુખેથી એના દેહ નામ ન લે અને આખું જીવન કાઢી નાખે. એમ આ શબ્દ જે બોલવા જેવો નથી, પણ વગર બોલે જો ભીતરમાં એ શબ્દને વિચારો તો એ શું કરે છે. અનંત જન્મોની તિતિક્ષા, અનંત જન્મોનું કર્મ, અનેક જન્મોની એસણાઓથી તૃપ્ત કરી દેનાર આ સદગુરુ એ આપેલી આ ભક્તિ છે. પ્રગટની વાત છે એટલે સન્મુખ બેહાડીને બાપા વાત ગુરુએ કરી છે. ધ્રુવ પ્રહલાદ અંબરીશ એને તપાસી જોયો આ તંતને, દાસ સવો કહે બલિહારી આવા સંતને. તો સંતોની બલિહારી છે આપણા ઉપર કે જેને પોતાના ઘટની અંદર આ તંતને પામી અને આપણી સન્મુખ એને આપણને વાત કરી છે. વાત કરી છે એટલે આ કોઈ ધર્મ સમજવા માટેની વાત નથી, કર્મને સ્વીકારીને ધર્મ જેને ઓળખાયો છે આ તો આ ઈ ગુરુની વાત. હા, એને સમજવા માટે આપણે રાત દિવસ એના ગુણગાન ગાય અને મહાપુરુષોની વાણી દ્વારા એમાંથી કાંઈક આપણે સારને સમજી અને આની આપણને કિંમત, આની અમૂલકતા આપણને સમજાય. એના માટે આ મહાપુરુષોએ આ ગુણ બધાય લખ્યા છે. નકર જે ગુરુએ આપ્યું ની બાપા ગુણમાં આવતું
છે ગુણાતીત, પણ એને દયા કરીને આપણા કલ્યાણ માટે એ ગુણમાં આવ્યા છે, એટલે આપણે ગુણનું પૂજન કરીશું. આ ગુણનું પૂજન છે. ગુણ છે એ દેવ તત્વ છે, અને દેવ તત્વ દ્વારા જ આ આત્મ તત્વને પ્રાપ્ત કરી શકાય છે. કે પોતે જ આત્મા છે, પણ એ કોઈ વાણીનો વિષય નથી, ગુરુ થકી છે. તો અહીંયા મૌન છે, તો જે બોલવાનો વિષય નથી એને ગુણ દ્વારા મહાપુરુષોએ ગાય ગાઈને આપણને કોઈ વાત દ્વારા, કોઈ વાણી દ્વારા એના સંકેત કર્યા છે. બાકી જે ગુરુએ સન્મુખ બેહારીને વાત કરી છે એ તો શાનમાં શાન એ ગુરુજીને કહીએ પાનભાઈ, એથી વધે નહીં બીજું કાંઈ. એ વાણી દ્વારા તો આ એક શાન છે. એ શાનને સમજીને જો વ્રતી ભીતરમાં ઉતરે, કારણ કે શિવનો અંશરૂપ શિવ કયો તો શિવની મતિ જ શિવમાં સમાય, બીજું કોઈ શિવમાં સમાતું નથી. શિવ સ્વરૂપમાં બીજી કોઈ વસ્તુ પહોંચતી નથી. એ આજ્ઞા એક એની મતિ, એટલે શિવની શક્તિ છે એની મતિ છે, અને મતિ છે એ બહાર ભટકતી વૃત્તિનું સ્વરૂપ આપણને અજ્ઞાનતા લાગી. હવે સદગુરુના બોધ દ્વારા એ મતિને સુરતાનું એટલે ભીતરીય ગતિનું ધ્યાનનું લક્ષ્ય ગુરુ સમજાવે છે. બસ એના દ્વારા આ મતિ શિવ સ્વરૂપમાં સમજાવવા, એમાં સમાઈ જવાને લાયકાત થતું હોય તો આ ગુરુના બોધ દ્વારા, આ ગુરુએ આપેલી ભક્તિ દ્વારા. બસ એનો ગુણ ગાતા સવારામ બાપા એ વાણીને સમજાવે છે. સત્સંગ જો ભાઈ કર્યો ને હજી આપણને લાભ લેવાનો જ છે. આ તો એનું એક આજનો દિવસ છે, જરાક આમ એની દયાથી જરાક મથાળું બાંધીને વાત કરી તો વાણીમાં આપણને કાંઈ. વાલો મુખેથી એ કરે છે વાતું રે, એ હાચાની સંગાથે. વાલોજી જે કરી છે વાત રે, એ હાચાની સંગાથે. પ્રગટ છે પીરાનું ખાતું, જહાજ દરિયેથી એ ગિરાયખું જાતું. પ્રગટ છે પીરાનું ખાતું, જહાજ દરિયેથી એ ગિરાયખું જાતું. ભાગ હીણાથી નથી ભળાતું રે, એ હાચાની સંગાથે. વાલો મુખેથી એ કરે છે વાતું રે, એ હાચાની સંગાથે. પ્રથમ તો ધર્મ ને ધાતુ, ધળ ઉપરથી ઉતારીને માથું. પ્રથમ ધર્મ ને ધાતુ, ધળ ઉપરથી ઉતારીને માથું. ખાખલું ને એથી નથી ઠેરાતું રે, એ હાચાની સંગાથે. વાલોજી એ કરે છે વાતું રે, એ હાચાની સંગાથે.
નકલંક નિજારી ખાતું જોવું હોય તો રણુજામાં જાતું નકલંક નિજારી ખાતું જોવું હોય તો રણુજા જાતું મળશે ત્યાં મુક્તિની દાતું રે એ હાચાની સંગાથે મુખથી કરે છે વાતું રે એ હાચાની સંગાથે બાવળિયાથી મેલી દે બાથું શરણે સાહેબ ને થાતું બાવળથી મેલી દે ને બાથું શરણે સાહેબ ને થાતું દાસ સવો કે નથી કઈ સહાતું રે એ હાચાની સંગાતે વાલોજી કરે છે વાતું રે એ હાચાની સંગાતે એ હાચાની સંગાતે जोखम भरियो जहाज हमारो नावक उतारी देने जोखम भरियो जहाज हमारो नाविक पहुंचाड़ी देने करणी किनारो कोई बतावे करणी किनारो कोई बतावे मिले कोई ऐसो सुरवीर मिले कोई ऐसो संत फकीर पहुंचा दे सब दरिया के तीर मिले कोई ऐसो संत फकीर मिला दे बहु दरिया के तीर वीर गंभीर वचन ना साचा वीर गंभीर वचन ना साचा भले होय ओछू कुल के अमीर हाल कर्म थी तुरत छोड़ावे हाल कर्म थी तुरत छोड़ावे यही हमारो पीर पहुंचा दे बहु दरिया के तीर मिले कोई ऐसो संत फकीर पहुंचा दे बहु दरिया के तीर
अपनो तो सपने नहीं माने, संशय नहीं ऐ जरीर, अपनो तो सपने नहीं माने, संशय नहीं ऐ शरीर, लाभ हान के लेस नहीं भाड़े, लाभ हान में लेस नहीं माने, खरी रहे मन तीर पहुंचाते, बहुदरिया के तीर, मिले कोई ऐसो संत फकीर पहुंचा दे, बहुदरिया के तीर। पंचकोश मां पंथी भूलो, छत्रपति ऐ सुरवीर, पंचकोश मां पंथी भूलो, छत्रपति ऐ सुरवीर, दास सो कहे तोई कर जोड़ी, दास सो कहे कर जोड़ी, लक्ष्य बतावे लकीर पहुंचा दे, बहुदरिया के तीर, मिले कोई ऐसो संत फकीर पहुंचा दे, बहुदरिया के तीर, बहुदरिया के तीर। भजन वाला 5 मिनट कर ले। આપણા સંતો, આપણા ઋષિ મુનિઓ ખટશાસ્ત્ર ને 18 પુરાણા 21 બ્રહ્માંડ વિસ્તારા, 4 વેદ બ્રહ્માજી પટતા, સાહેબ ઉનસે ન્યારા, ભર में મત ભૂલોગે મારા, તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યારા. જે ભૂમિકામાં જે જોવાનું છે અહીંયા આ જીવ ક્યારેય જોતો નથી. સવારામ બાપા કે પડ્યું અહીંયા ગોતે ને ગોતે છેટે છેટે, પોતાને ગોતે છે તો પોતાને ગોતવાને બદલે ભગવાનને ગોતે, ઈશ્વરને ગોતે, પરમાત્માને ગોતે. અને સંતો એ બધી વાતમાંથી એમ કહે કે ભાઈ તમે તમારા વાસ્તવિક સ્વરૂપને ખોજો આ શરીરમાં, ખોજા વિનાના ક્યાંથી પામશો એવો અધર ખેલ નિરાધાર, એ અબધું એટલે સાધક, ઘટ ખોજો તંત સાર, તમારા ઘટની અંદર એનો તંત સાર અને ઈ છેડો ન્યા, બહાર ગોઈતે નહીં આવે આરો, વીતી જાહે જન્મારો. અને કઈક જન્મારા આવા આપણે વિતાવી નાખ્યા, કઈક એવા અમૂલક આવા માનવના દેહ પણ આવી રીતે વાપરી નાખ્યા. વાલોજી કરે છે વાતું રે સાચા ની સંગાતે. હમણાં ભાઈએ સત્સંગની અંદર કીધું ને કે નિજ નામના બીજ વાયવા, વાયવા છે વિશ્વાસ આણી, કરણીના ક્યારા કરીને એમાં પ્રેમ જળ સિંચજો પાણી. બીજક છે પણ કરણી વગર ઉગવાનું નથી. અને કરણી ગુરુ શીખડાવશે પણ ગુરુ કરી થોડાક દે, કરવું તો આપણે જ પડે. બીજક ઉગાડીને જો
બીજક ઉગાડવું એટલે ભક્તિ કરીને પોતાના વાસ્તવિક સ્વરૂપનો નક્કીપણું કરી અનુભવી અને એને માણવું કે ખરેખર હું દેહ નથી. આપણે પરોક્ષ જ્ઞાન એટલે વાણી દ્વારા બધું જાણી જ છીએ. ગીતા વાંચતા હોય, શાસ્ત્ર પુરાણની વાત સાંભળતા હોય, મહાપુરુષોની આ વાણી સાંભળતા હોય તો પરોક્ષ જ્ઞાન આપણને છે કે ભગવાનને અર્જુનને કીધું કે હે અર્જુન, તું ત્રણેય કાળમાં દેહ નથી. તો ગીતા આપણે વાંચી હોય તો ભલે, ગીતાની વાત સાંભળી હોય તો ભલે, પણ એ આપણે સાંભળી લીધી બસ. આને કહેવાય પરોક્ષ જ્ઞાન, કે એની આપણને ખાલી ખબર. કારણ ખબર પડે ક્યારે? તો એના માટે ગુરુનું શરણ જોઈ, ગુરુની ઉપાસના જોઈ. આ વ્રતિને ગુરુનું આધીન થવું પડે અને ગુરુ કેમ એનું જિંદગી અને બંદગી એકરૂપ કર્યા વગર આ ભક્તિનો અંદરનો જે લાભ છે એ આપણને પ્રાપ્ત થતો નથી. પૈગંબર સાહેબ કે જિંદગી ને બંદગી એકરૂપ થાય. તો એના માટે સંતો, મહાપુરુષો અને ગુરુજનો આજે આ વાત વાણી દ્વારા આટલી બધી એટલે કરવી પડે છે કે એક સંકેતના રૂપમાં, એક સમસ્યાના રૂપમાં, એક દિશાની સમજણ માટે થઈ. નકર ગુરુનું કાર્ય અને ધર્મ ઓળખાવી દીધો. જો તમારી અંદર આ શ્વાસ ઉશ્વાસ ફડાકા મારે છે અને એનું આ તમને શબ્દનું લક્ષ. પણ એટલું સમજી લીજે જો થઈ જતું હોય, આ તો થેટ એવી પ્રીતિ જોઈશે કે દેહ છૂટી જાય તો એ પ્રીતિ જાય નહીં ગુરુ સાથે. નકર ધર્મ અખંડ છે, ભક્તિ અખંડ છે, ગુરુ તત્વ સાર સ્વરૂપે અખંડ જ છે. તો બધી વસ્તુ અખંડ છે અને આપણી વ્રતિ જ્યાં સુધી ત્રુટક હોય ત્યાં સુધી આપણને લાભ પ્રાપ્ત થતો નથી. એટલા માટે આ સમરણ ભજનની કેળવણી કરવી જોઈએ. કુંભારાણાએ પૂછ્યું કે લીલાબાઈ, ગુરુએ આપણને અંતર્યામી ગુરુની ઓળખાણ કરાવી, પણ આનું ભજન કેમ કરવું? અંતર્યામી મળ્યા રે કહો ને અમે ભજન કેમ કરીએ? તો સંતો એમાં પછી ભેળસેળ જરાય ન કરી. જો લેવાય તો રામ નામ લેજો ને દેવાય તો ટુકડો દેજો. લેવાય તો રામ નામ લેજો એટલે કઈ આપણે સમજી લે એવી હળવી વાત નથી. પણ આની પકડ કુંભારાણા તમારે કરવી પડશે. હીરો પડ્યો છે મેદાનમાં, જો તરત કીધું ને હીરો પડ્યો એટલે સગુણ સાકાર સ્વરૂપે ગુરુ. હીરો પડ્યો છે મેદાનમાં, તમે લેવાય ને તો લઈ લેજો. ટુકડો દેવો એટલે કઈ ખાલી આપણે આ અન્ન ક્ષેત્રની રૂપમાં ખાલી એટલો ટુકડો નથી. તો સંતો આટલું બધું લખતે નહીં ને આટલી બધી વાતે ન કરે. રાત ને દિવસ સાધકો જેને જેને ઈશ્વર પ્રત્યેની જિજ્ઞાસા છે એની પાછળ પાછળ રાત દિવસ ફરીને બે વાતો સતત કર્યા જ રાખતા હોય. સતત એનો પ્રવાહ વહાવે રાખતા હોય. મોટા તણીની ફેરવી લ્યો માળા અને છોડી દ્યો જગતના ચાળા. જો તમારે ભજન કરવાનો પ્રશ્ન પૂછ્યો ને તો આ ચિત્તના ચાળાને બંધ કરવા પડે. તો ચિત્તના ચાળા ક્યારે બંધ થાય? જેટલું આધ્યાત્મિક માર્ગ છે એ બધી ગુરુની સમજણ થી ન જ એ દવા લાગુ પડવાની છે. આપણી હાથે આપણે વાંચી લઈને હાથે મન બુદ્ધિ થી નિર્ણય લઈ તો મહાપુરુષો એમ કે દેહ, મન અને બુદ્ધિ ત્રણેય અનાત્મા છે. એનો સાચો નિચોડ ક્યારેય નથી. અસ્થિ ભાતિ પોતાનું અસ્તિત્વ, વાસ્તવિક સ્વરૂપ જેને જાણ્યું છે એની સમજણ દ્વારા એના માર્ગદર્શન મુજબ આ ભક્તિની કેળવણી છે. અસ્થિ ભાતિ પ્રિય રૂપ આત્મા, એનું સ્વરૂપ ભીતરમાં વાસ્તવિક સ્વરૂપ આ ગુણ તત્વ વાળું પડ્યું છે. તો સદગુરુ એટલે મોટા ધણી. મોટા ધણીની ફેરવી લ્યો માળા ને છોડી દ્યો જગતના ચાળા. ઝીણા માયલા ઝીણા મારા પ્રભુ છે પરવાળા. આ તો એક બોધ સમયે એક પળ પૂરતું આપણને એનું સગુણ નિર્ગુણ એક સ્વરૂપનું આ દર્શન એક પળમાં આપ્યું છે અને એની દ્રષ્ટિ આપણા માથે ફેંકી છે. એ દ્રષ્ટિનો સંકેત મહાપુરુષોએ કેટલો કીધો? ખાલી 7 સેકન્ડ નો જ કીધો. હા,
7 સેકન્ડનો જ છે બસ. અને એવડી ઈ તત્વ શબ્દની સત્તા છે કે મૂળેથી અહંકાર ઉઠે એની વૃત્તિને ન્યાય એક વખત એને 3 વખત અવાજ મરાવી આટલું ચોખ્ખું કરાવી નાખે. ઈ આ સદગુરુનો બોધ, આ એની સત્તા છે. ઈ ગુરુ છે. અહંકાર થકી આ અવતાર આવ્યો છે, પાંખું પણ ઉડતો નથી, ભેડો રહીને કાયમ કરે છે ગોકીરો, જન્મ મરણની એને ખબર નથી. નાથ નિરંજન તેરા ઘર તો અકળ છે, માંડ પહોંચ્યા નર કોક મથી. જે મહાપુરુષોએ અથાગ મહેનત અને આ સંસાર સ્વરૂપનું સુખ પ્રાપ્ત થયું હોવા છતાંય ભીતરની વૈરાગ્યતા ગુરુ થકી લાવી અને પોતે આખા નિર્મોહી સ્વરૂપે થયા, અનુરાગીપણાને ધારણ કરી અને આપણા જીવનને સફળ કરે છે. એટલે સંતોએ કીધું કે ભાઈ 52 તો બજારું લાગે, એમાં ઝવેરલા નર કોક જાગે. 52 અક્ષર વાણીથી ને જ આખો સંસાર વ્યવહાર, આખું જગત જે વાત થાય એ બધી 52 અક્ષરથી ને જ હાલે છે ને. આ એની બજાર છે, પણ એ બજારની એવી ભૂલવણી છે કે અનુભવી ગુરુના સંગ વખર આ વ્રતિ ગમે અહીંયા પલે પલે ભૂલી પડી જાય છે. જવરલા નર કોક જાગે. તો કે જાગવા માટેનું સાધન ધ્યાન ધરીને જોવો શૂન્યમાં, તો એમાં ઝીણા વાજા વાગે. ગુરુનું માર્ગદર્શન સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, બસ ઝીણામાં ઝીણું એનું સ્વરૂપ છે, એની અંદર આપણને લઈ જવા માંગે છે. અહીંયાનું જે સુખ છે એ કેમે કરીને પોતાનું જ હતું, પણ અજ્ઞાનતા લાગતા ક્યાંય આપણને ભીતરમાં કાંઈ સંભળાતું નથી, બહારનો જ અવાજ એટલો સંભળાય છે. એટલે ગુરુ તો બાપા મહેનત કરાવી ન્યા લઈ જવા માંગે છે. નિજ નામે પડદા ખોલે, જમીન ને આસમાન ડોલે. બોલ્યા લીલડાબાઈ મારા પ્રભુ પધાર્યા મારા મોઢે. નજીકથી નજીક કોઈ પણ વિચાર તમારા અંતકરણમાં ઉઠતો હોય, એથી ને નજીક ગુરુ કેમ દર્શાય, એટલા ગુરુથી નજીક કે એમ કરતા કરતા આપણે આપણું અસ્તિત્વ ભૂલી જઈ અને ગુરુ સ્વરૂપની અંદર આપણી વૃત્તિ સ્થિર થઈ જાય. બસ આ યોગ શ્વાસ, શબ્દ અને સુરતાનો યોગ છે. તો ત્રણેય વસ્તુ આધ્યાત્મિક નિરાકાર થાય. તો નિરાકાર કેવળ જ્ઞાન સ્વરૂપ છે. તો જ્ઞાન સ્વરૂપમાં કાંઈક કેટલી મહેનત કરીને અંતે એને આવવું પડ્યું ક્યાં? સગુણ સાકારથી જ લાભ. એટલે વેદોએ પણ પછી શાસ્ત્રો પુરાણોએ શ્રુતિ સમૃદ્ધિએ માન્ય કર્યું, જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ. સગુણ સાકારની સેવના, સગુણ સાકારનું પૂજન, સગુણ સાકારના મુખની વાણીથી આપણા અંતકરણોનું વિચારોનું પરિવર્તન લાવવું. તો એમ કરતા 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 પોતાની વૃત્તિ ભક્તિ કરવાને લાયક થાય છે, એટલે અંતરદ્રષ્ટિ કરવાને લાયક થાય છે. મળ વિક્ષેપ અને આવરણ તણે જે આ વૃત્તિને નડી રહ્યા છે, એટલે અનેક ગણી વાત સાંભળવા છતાંય એકાંતમાં ઘરે બેહીને વૃત્તિ જે લક્ષમાં લાગવી જોઈએ એ લાગતી નથી. તો આનો સાથ આપનાર આપણા સદગુરુ સંત પ્રગટ સંત સ્વરૂપ છે, અને એની સમજણથી આપણે ભક્તિ ધીરે 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 બાપા કેળવતા જઈશું. તો જે આપણા ગુરુએ લાભ લીધો ને એનો ભાવ એવો હોય કે એનો શિષ્ય ઈથી ને હવાયો લાભ લે. હા, એનો ભાવ કોઈ દી નબળો નથી હોતો, કે પોતે જે માણ્યું હોય ને એનો શિષ્ય ઈથી ને વધારે ભીતરમાં સાચા સુખ ને માણે. કારણ કે તો જ કહેવાનું હોય ને, નકલંક છે નિજારી ખાતું હતો, જોવું હોય તો રણુજા જાતો. તમારી વ્રતિને ગુરુની સાક્ષીએ ભીતરમાં એક વખત વિચારોને ભૂલીને તમે એકાતાર થાવ તમારા ઘટમાં, તો આ મહાપુરુષોનો એક એક શબ્દ હે ને આમ દસ્તાવેજ કોર્ટમાં કર્યો હોય એવો હે બાપા. બસ જરૂર છે આપણે જેમ બને એમ વિશ્વાસ કેમ વધે, બાપા કે ભરોસો કેમ આપણને વધારે થતો જાય, શ્રદ્ધા કેમ થતી જાય, ભાવ અને પ્રીતિ કેમ વધતી જાય. કારણ કે મહાપુરુષોનો મત છે કે પ્રીત વિના પામે નહીં, ભલે ને હુનર કરે હજાર. હા, હજારો પ્રકારની
કળા બધી આપણે અપનાવતા આવીશું, પણ પ્રીતમાં ઘટાવ આપણો હોય છે ગુરુ પ્રત્યે ત્યાં સુધી આ ચૈતન્ય ભક્તિ અને એની અંદર જે પોતાના સ્વરૂપનું સુખ છે એ આપણને મળતા થોડીક વાર લાગશે. બાકી જેટલું થાય એટલું આ મોટા ધણીની માળા કરી અને કાયમે કાયમ એનું ભજન કરવું. બસ કે હે કુંભારાણા, આપણા ગુરુએ જે અંતર્યામી સ્વરૂપે લક્ષ આપ્યું એ તો આપણેથી જરાય શેટું નથી. કાયમ ને કાયમ તમે કદાચ નિંદ્રાને આધીન થઈ જાઓ, જાગ્રતમાંથી સપનામાં વહી જાઓ, સ્વપ્ન અવસ્થામાંથી સુસુપ્ત અવસ્થામાં વહી જાવ તોય ગુરુ તમારું રક્ષણ કરે છે. આ ત્રણેય કાળમાં આ વચન જેની આગળ છે ને એ હોઈ ગયો હોય તો ગુરુ એનું રક્ષણ કરે છે. બસ તો ભજન કરો, પણ ઓલાની જેમ ઘડીક બેભાન થઈ જાવ, વિચારોને કોટલી ઘડીક એકોર મૂકી દો અને બસ આખું જગત એની અંદર પિંડેસો બ્રહ્માંડે અને બે વસ્તુ મારા ગુરુમાં સમાયેલી છે. ગંગા માએ કીધું ને, પિંડ અને બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારો, એનો દેખાડું તમને દેશ. હે તો આ ગુરુએ તો આ બોધ કર્યો છે. તો સગુણ સાકાર એની અંદર પિંડ અને બ્રહ્માંડ બે આવી ગયું. તો આપણે બ્રહ્માંડમાં છે તો આપણી વૃત્તિ એ સ્વરૂપની અંદર સમાય. એટલા માટે જ આ ગુરુએ વચનનો બોધ કરેલો. વચનમાં પ્રભુ મળ્યાનો કોલ છે અને વચન વગર કોઈને એમાં પ્રવેશ છે જ નહીં. કારણ કે પ્રાણથી તમે છેટા રહી ગો, પણ પ્રાણની અંદર જે વસ્તુ પડી એમાં જઈ શકાતું નથી. આ વાત પ્રાણની અંદર છે. મુરદાસ બાપાએ કીધું ને, પ્રાણ વિંધાણા ને પ્રીત બંધાણી, દેખાણો દસમો દ્વાર. હવે કુંચિયેથી કરશનજીને વિનવું, મારી સુરતામાં લેજો સંભાળ. જો આ ન્યા જે ભલામણ કરી આવે ને તો પછી છેલ્લા સમયે એ સંભાળ રાખે. ભલામણ આપણે કરી પણ હામાં ભેગા છે, બાપા તમે આમ કરજો એમ કે બાપા અહીંયા ઠેઠ ઘરે ઘરે ફરે, અહીંયા ફરે. જે એનું મૂળ સ્વરૂપ છે એના દ્વારા જે આપણને કર્યું એમાં ઘટો ઘટમાં ઈ છે. બાકી આમ દેહ કરી કેટલાક આગળ જાય, હે દેહ કેટલા ઠેકાણે ફરે બાપા. તો ગુરુની સમજણને કાયમ યાદીમાં રાખી અને આ લાભ લેતો જાઓ. બસ તો ઈ જ મહિમા છે અને ઈ જ યુગોથી આ પરંપરા આપણી હાલી આવે છે, જે વાણી વર્તન દ્વારા આપણે જાણી છીએ. પણ જેટલી આપણે વૃત્તિને આચરણમાં લાવશું, ગુરુએ કીધેલી સમજણમાં લાવશું. કારણ કે મહાપુરુષોનો એવો મત છે કે ગુરુ કરે એમ નથી કરવાનું, ગુરુ કહે એમ કરવાનું. કારણ કે આ જીવની ગતિને જાણનાર ગુરુ છે. અને આપણને એમ ન કે ભાઈ તું આમ હતો તેમ હતો, એવું ન કે. અહીંયા ધર્મ ભક્તિની જ્ઞાનની મર્યાદા છે, પણ વાણી દ્વારા જે સંકેત સમજણ દ્વારા કરે છે કે મારા ગુરુએ મને સમજાયું તો મારી વૃત્તિને સત માની અને એ રીતે મારા ગુરુના ધર્મે મારે. ધર્મ ઈ જ ગુરુ છે અને ગુરુ ઈ જ ધર્મ છે, એમાં કાંઈ જુદું ન જાણવું. કબીર સાહેબ કે ગુરુ અને ઈશ્વરને જે જુદા જાણે છે એ મૂર્ખ છે, એ અજ્ઞાની છે. બસ ગુરુ ઈ જ ઈશ્વર અને ઈશ્વર ઈ જ ગુરુ, અને બે એક કરો તો ઈ જ બ્રહ્મ છે ને ઈ જ ધર્મ છે. બસ એ પોતે જ છે અને પોતે એમાં સમાઈ શકે, કારણ કે ઈ એનો અંશ છે. ગમે ત્યારે તમે ગમે એટલા દી એકદમ પાણા જેવો થઈ જાય એવો બરફને તમે જમાવીને રાખો, પણ એનું મૂળ સ્વરૂપનો સંગ થાય એટલે એમાં એને ઓગળવું પડે કે ન ઓગળવું પડે? હા, એને પાણીમાં નાખી દો એટલે બરફ ગમે એવો પાણા જેવો થઈ ગયો, થોડીક વાર લાગે પણ ઓગળવું તો પડે જ. કારણ કે એમાંથી ઉત્પન્ન થયો હોય. એમ આ વૃત્તિ એને મન ગમે એમ ભટકતું હોય, ગમે એવું અભિમાની, ગમે એવું સત્તા બાહેરિક ધરાવતું હોય, પણ ગુરુ વચને જો એને પ્રાણનો સંગ કરાવ્યા રાખો ને તો ઈ જેનું ઉપાદાન છે ને ઈ જ એમાં ગમે તેથી એમાં એનો લય થઈ જાય. આ તો આપણને મરવું પ્રિય નથી, મનને મરવું નથી ને હાકડ અહીંયા જ પડે ને. જ્ઞાન તો બધું છે, પણ મરી જવાની વાત આવે એટલે પોતાના અસ્તિત્વને એક વખત મિટાવી દેવાની વાત આવે, અહીંયા મનને વાંધો થાય. એ બીજું કાંઈ નડતું નથી. બેનું, છોકરા, કુટુંબ પરિવાર, પૈસા ટકા એવી કોઈ માયા નડવાની વાત નથી. પણ મનને દેહનો સંગ છે, ઇન્દ્રિયોનો સંગ છે, એના દ્વારા જે એને સુખ જગતનું માણવું છે ઈ એક પોતાના અનુભવ એટલે ભગવાન માટે થઈ અને ઈ ઘડીક વાર પૂરતું ઈ છોડવા માંગતું નથી.
નકર બાપુએ કીધું ને સંકલ્પ વિકલ્પનો લય કરી નિર્વિકલ્પને તું વિચાર તો ઘડેલા ઘાટ તારા નાશ પામે ને અઘાટ સ્વરૂપનો આધાર જે નિર્ગુણ નિરાકારી. ગુણથી પર થતા એક આટલી જ વાર છે એવું ગુરુએ જ્ઞાન આપ્યું. પણ ઓલી કલ્પનાઓ એક ઘડીક પૂરતી મૂકવી હોય ને ગુરુને ભજવા ટાણે અને પાછા ઉલરીને પાછા ગુરુ આગળ આવે કે અમને બાપા આમ નથી થતું. પણ બાપાએ તા ચોખ્ખે ચોખ્ખું કીધું તું તારે તારે મૂકવાનું. સવારામ બાપાએ કીધું ને તારી હાથે બંધાણો ને તારી હાથે છૂટ. આ તો ઈ દયાળુ સંતો એટલે આપણને સમજણ કાયમ આપે છે ને કે છૂટવાનું તો ગમે ત્યારે આપણે જ થાય. અને શું કરવાને કે છૂટવાનું એટલે સામે ભગવાન છે અને ભગવાનનું જગત છે, ઈશ્વરનું જગત છે અને ઈશ્વરે જ આપણને આપ્યું છે તો ઈશ્વરનું જ છે. એ કે ગુરુ કઈ પડાવી નથી લેવાના કે ભાઈ આ તન મન ધન તમે અર્પણ કરીને ઉપદેશ લો તો બધી ફાઇલું મૂકી જાવ અહીંયા 7-12 ના દાખલા ને ઓલું બધું તો કઈ આપણને ભાવે. એટલે એમ આ મનને નથી ભેગું લઈ જવાનું એ જ્ઞાન આપણે બધાય જાણી છીએ. પણ એક ભજન કરવા ટાણે ગુરુના શરણમાં ઘડીક મૂકવું હોય ને તોય નથી થતું. નકર વાત તો ઘડીકની છે, પલ ભર પલ એક ભક્તિ પ્રેમ કે 100 વર્ષ કા યોગ. જો મુકાઈ જાય તો પ્રેમ શું છે એ ગુરુએ ઓળખાયું છે. આ ભક્તિ છે એ પ્રેમની બૂંદ. એટલે આપણે હાથેરીમાં નથી ચમચી લઈને આપણે પ્રસાદ દેતા. ગુરુએ આ ભક્તિ આપી ચમચીથી એનો સ્વાદ આપ્યો કે જો તને મજા આવી તો કે હા, તો કે જો આમ કરીને આમ મોટું કરીને તો આનો દરિયો પડ્યો લે ધરાય ધરે ને પી. ડાયરેક્ટ આપણા ડેમ આરે નળનું કનેક્શન હોય ઘરમાં કોઈ દી પાણી ખૂટે એવું ગુરુએ તો ડેમ આરે કનેક્શન આપી દીધું છે. પણ હવે પીવું નથી આપણને. આ મનને એવી ટેવ પડી જઈ છે ને ખારા પાણીની માછલી કે મીઠા પાણીમાં નાખો તો મરી જાય. તો આ ઈ જ વાત છે. વિષયોમાં રાચતું મન જે આત્માની ઉર્મિયું પોતાની છે, સાચું સુખ આપનાર રહી, પણ ઈ મીઠું જળ મરી જાય. એટલે એમાં નથી મરવું. અને આમ ખુવાર મરવું, આમ ખુવાર મરવાનું છે, ઓલામાં સાચી રીતે. જ્યાં જોવું ત્યાં નર જીવતા મરેલા ક્યાંય ન દીઠા. મરેલા ને મરેલા નર જો મળે તો સહેજે અમર. તો મરેલા પુરુષ મળ્યા હે ને મરતા શીખડાયું હે બાપા. તો આ સદગુરુ રમણીક સાહેબના શરણમાં એક વખત મનને આમ મારી નાખવું એટલે પ્રાણ સંગી બનાવી નાખવું. એનું અસ્તિત્વ એક પળ પૂરતું મટી જાય એટલી આપણામાં લગ્ની હોય તો તમારે કોઈને કઈ વાંચવું પૂછવું ન પડે. તમારા ઘટમાં જેનો જવાબ સીધો પડ્યો એવું સીધું સરળ આ સમજણ છે. હા, સમજણ તર્ક વિતર્ક વગરની છે. એટલે દાદાશ્રીએ ભલામણ કરી કે મેલી તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ઉરમાં ધારો. નિશ્રળ વ્રતિ તમે કરો ગુરુમાં તો મીટે આ ભવનો ભટકારો. હે હરિજનો તમે આ નિર્ભય નામને વિચારો. આ નામ સદગુરુએ આપણને આપ્યું ઈ જ નિર્ભય નામ છે, ઈ જ નિર્ભય પદ છે. તો ભય રહિત પદની અંદર જે મરવાની બીક લાગે છે એ આપણી કલ્પનાઓ, એ આપણી ખોટી કલ્પનાઓ છે. તો કલ્પનાઓનો અંત લાવવા માટેનું જે ભજન છે, એના માટેની જે ભક્તિ છે, એના માટેની જે સમજણ છે. બીજું બધું તો બાપા કે જેમ છે એમ કોઈ યુગમાં ઈ પલટાણું જ નથી. ઈ જેમ છે એમ જ છે. પલટાણી છે આપણી વ્રતિ. હવે વ્રતિને સન્મુખ કરવાની આ સમજણ. તો બસ વધુમાં વધુ આ નામના આપણે વિશ્વાસી બની અને જે સ્વરૂપ મળ્યું એને આપણે ઈશ્વરથી જરાય જુદું ન જાણીએ. બસ એવો ભાવ કાયમ ને કાયમ આપવો આપણો વધતો જાય. તો ગ્રસ્તી જીવનની ભક્તિ આપણને સમજાવી છે. એટલે સેવા છે, સત્સંગ છે, સુમિરણ છે, ત્રણેયમાં સમાન ભાવ કેમ વધતો જાય એ રીતે આપણે જીવનની કેળવણી કરી લેવાની છે. બસ તો આપણી જ નજરે આપણી જ સન્મુખ ગ્રસ્તી જીવનની અંદર આજે આપણા સદગુરુ જો અહીંયા એનો નેજો ફરકે છે તો બાપા આપણું કલ્યાણ જ છે. બસ તો આપણને બીજું કોઈ કાંઈ નડી જવાનું નથી. પણ સાચા સુખને પામવા માટે મહાપુરુષોના આ શબ્દ છે. અને એ શબ્દથી શબ્દ તાળું શબ્દ કૂચી
બસ આ બે વાના આપણા ગુરુએ આપણને આપી દીધા. જો આ તાળું ઈ શબ્દ છે ને તને કૂચી આપું એ શબ્દ છે. પણ જાગૃતિ રાખવા માટે આપણને કાયમ સંકેત કરે છે કે કેમ આ નથી થતું, તો તમારે સુધારો આ મનને કેમ રાખવો. તો એનું ગંગા સતી માએ કીધું કે જેને વેદમાં વિશ્વાસ ન હોય, સંતોની વાતમાં વિશ્વાસ ન હોય, કોઈ એવી ધાર્મિક ભક્તિની વાતમાં શ્રદ્ધા વિશ્વાસ જ ન હોય, એને કુબુતી કહેવાય. તો કે કુબુતી વાળાનો સંગ તજવો, રહેવું સદાય અસંગ, ઊંચી બતાવવું, એનો અભ્યાસ કરવો અને લાવવો નિત નવો રંગ. બસ મનને સ્થિર કરી તમે આવી જાઓ મેદાનમાં, જો તો મિટાવું તમારા સર્વે કલેશ. તો ઈ જ વાત આપણા ગુરુએ આપણને કીધી કે આ ભક્તિ, આ નામથી તમારા અનંત જન્મોના કલેશોનો અંત આવી જાય. ભય ભ્રમણા અને ભટકાર જે આપણને લાગી રહ્યો હોય એનું હાવ કારણ કાઢી નાખવું હોય તો ગુરુને ભજી લેવા. બસ. અને કારણ જાય ક્યારેક પાછું વારીને આપણે ન જોઈ તો જો. યા હું કેટલાયમાં નાનો ગયો તો ગયો જ છું. ઓલા ભૂવા બધા ભેગા થઈને જાતા હોય ને કે અમે વસ્તુ ખાવા જાય, મજા આવે જે હોય પાક બધો. પણ ઓલા અમને એટલું યાદ રહી ગયું કે એવડા વર્તા પાછા ભલામણ કરે, પછી પાછું વારી ન જોતા હો, નકર કે આ કારણ પાછું આવે. તે આ આદિ અનાદિ નો ભૂવો ધૂણ્યો હોય. ગુરુ ભૂવો છે અને આપણે કારણમાં જ છીએ ને. અજ્ઞાનતા એટલે મોહા કારણ મોટું, ઓલું તો નાનકડું હોય. અને એ વધારે પડતું ભાઈઓ કરતા બેનું ને જ હોય. તે આમાં આ વ્રતિ ઈ બેન ઈ સ્ત્રી સ્વરૂપ છે હો બાપા. હા, દેહ એ કાયારાણી કહેવાય છે અને વ્રતિ રૂપ આપણે સહી ને એ શિવની શક્તિ સ્વરૂપ જ છે. અને ગુરુ એ ભક્તિ એ સુરતાના ધ્યાનની, એટલે 10મી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ નારી સ્વરૂપે જ કરવાની આવે. હા, આ 10મી ભક્તિનો સિદ્ધાંત છે. ઈ સ્વરૂપે રહી અને ઈશ્વર કે ગુરુ એ આપણો માલિક છે, આપણો ધણી છે, આપણો ઈશ્વર છે, આપણો પરમાત્મા છે. અને ઈ ગુરુએ આ જાંજર નાખીને અને જોવો આ મંડપ રચ્યો ને એમાંથી આ કારણને કાઢે. કારણથી આપણામાંથી કાઢી કાઢીને થાય કા ગુરુ. તો પણ હવે આપણે પાછું વળીને જોવાની ટેવ, હું મરવું પાછું વાળીને જોઈને પાછું વર્ગે કે સત્સંગમાં અમે અહીંયા ગયા હતા કે બાપાએ બે વાગ્યા સુધી કે આમ તડનાટી બોલાવી દીધી. પણ ઈ કારણ વગરનો ઘરે પોગી અને ત્યાં સુધી જારવી જાય ને ઘરે જઈને પાછો પલોઠિયું વારી જાય અને તઈ જો પાછું વારી ન જોવે અને ગુરુએ દેખાડ્યું અહીંયા જ જો દ્રષ્ટિ કરે તો તમારે આપણા બાપાની એવી ચેલેન્જ હતી, જો એવો ખટકો રાખે તો 3.5 દીની અંદર અનુભવ કરાવી દે. આ રમણીક સાહેબનો બોલ છે. પણ કલ્પના આપણી, જય ગુરુદેવ કરવા ટાણે નથી રહેતી હટ. એવું ઘર સાંભળી જાય કે જય ગુરુદેવ, તા તો ખોખું જ જય ગુરુદેવ કરે. શું થતું હોય છે ઘરે? આ ઘરમાં રહેતા જ શીખવાનું. પેલા આ આપણું સાચું ઘર છે, ચેતન ઘર છે. આ ઘરમાં વ્રતિ રહેતી જ નથી, બહાર જ હોય. ગુરુ ધકાવીને બાલપા પૂરે તો કે બાપા પણ અમે 10 મિનિટ બેહીને તાતો કે અમને એવી તોડ થાય કે એની વાત જવા દો. અને નકરા વિચાર જ ઉપડે કે તો વિચાર આવે તેનો નિર્ણય હજારો લાખો વિચાર કરે પણ એનો નિર્ણય અંતે શું આવે? હુઈ જાઉં કાલ વાત. બસ બધાય નિર્ણયનો, બધાય વિચારનો હિસાબ એવો કાઢે કાલ વાત કે આજ પણ 2 વાગ્યા સુધી જાગ્યા. અને એમાં પાછું એવો શબ્દ ઈ પકડી લેવો કે ભજનમાં બેઠા, આપણે સત્સંગમાં બેઠા હોય ને એટલે ભજન થઈ જ જાય. અને સંતો જ કીએ પણ વાત સાચી છે, વાત ખોટી નથી. પણ ભજન થઈ ગયું તો પછી ઈ જ પાવરમાં તું એકલો ઘડીક માણી લે તો હું વાંધો? ભજન થઈ જાય, સેવાથી નહીં થઈ જાય. કારણ કે આ શબ્દની જ ઉપાસના છે. વાણી જે ગવાય છે એ શબ્દની ઉપાસના જેને હશે ને એને જ શબ્દ માલ આવશે હો. નકર આ કાને ત્યાં કાને દેવારામ બાપા એમ કહેતા કે બંદૂકની ગોળી કાન પડકેથી સણનાટ કરતી જાય. કાન ના કે નકોર કહેવાય. જેને શબ્દની પ્યાસ નથી એ આપણે કાનના નકોર કહેવાય. તો એમાં પ્રીતિ હોય તો એમાં સમજણ છે જ. અને એ સમજણથી પછી એ વિશ્વાસે ઘરે જઈને ઘડીક બેહી જાય. કારણ કે જે માટે સંતો મહાપુરુષો ઈ પદેથી હેઠા ઉતરી અને આપણને કઈક સમજણ આપી. હા,
એને ઈ પદે હોય, ઈ મૌન જ્યારે હોય છે ને ત્યારે એના સ્વરૂપની અંદર હોય. એ આપણા કલ્યાણ અર્થે આપણા ગુરુ એક પગથિયું નીચા ઉતરીને આપણને કાંઈક વાણીમાં આવીને સમજાવે છે, નકર પોતે વાણીમાં છે નહીં, એની મૌનની સ્થિતિ છે. તો ઈ આવે છે, તો ઈ આવે છે તો આપણી કઈ ફરજ જ નહીં. ઈ એક પગથિયા હેઠું ઉતરે છે તો આપણી કઈક ફરજ, તો આપણી ફરજ કેટલી કે બસ ઓલો મીંદડીનું બાપા કહેતા ને મ્યાવ મ્યાવ તો કરવું જ નહીં. આખી જિંદગી વહી જાય કે આંખ કે જો એ ભાઈ તું હે ને મોટરસાયકલ ધ્યાન રાખીને આંખો, તને 1000 વખત કીધું તું ધ્યાન નથી દેતો, પણ કઈક ઠેલો લાગે ને ફ્રેક્ચર આવે ત્યારે કે હવે આંખ ઉગડી, હવે હાવ ધીરે ધીરે આંખ, કે શું થયું આંખ ઉગડી, ત્યાં સુધી આંખ ઉઘડતી નથી. ગાયને વાસડાનો જન્મ થાય તો પટક દઈને આંખ ઉઘડી જાય, પશુમાં બીજા પંખીમાં. તો મીંદડીના બચ્ચાને આંખ ઉઘડતા 6 હાથ દી થઈ ગઈ, ત્યાં સુધી આંખ ન ઉઘડે, એની માં લઈને ફેર હાથ દીએ કેવું. કેવી ભગવાને આ પ્રકૃતિની અંદર કેવી રચના કરીને કેવા મહાપુરુષો ક્યાંથી કેવો ગુણ ગોતી દે જેવો. એમ આ જીવને ગુરુ મળ્યા પણ ખરેખર માલપાની વેરાગતા ભટકાર લાગશે ને તઈએ ઈ હાચી હું કરશે કે આ બાપા અમને 10 વર્ષ ત્યાં કીએ હો, કેટલા શ્વાસા વયા ગયા ને કેટલું જીવન વયું ગયું. તો એમ છે ઉઘડે જ ને, આખું તો ઉઘડે. જ્યાં સુધી ઘટમાં પ્રાણ હાલી રહ્યો હે ત્યાં સુધી બાજી તમારા હાથમાં છે, પણ શબ્દની ઠોકર જ્યારે હરખી રીતે આ સંસારમાંથી ક્યાંક લાગતી જાય ને એમ એમ સંતોનું જ્ઞાને ત્યાં જ આપણને સમજાય. નકર આપણને આમ એવા પંપાડીને સંતો સત્સંગ મીઠી ધારાથી આપતા હોય અને આપણે અહીંયા ડાયા થઈને સાંભળતા હોય, પણ પછી એકાંતે બેસીને અલગ હારા તો અહીંયા આપણા મનને વાંધો પડે, સૌની હારે કાંઈ વાંધો નથી. પણ અહીંયાથી એકલા કે આવ્યા ને બાપ જવાનું એકલું જ છે, અહીંયા કોઈ ભાઈ ભેગું નથી. તો અહીંયા ગુરુએ સહારો આપ્યો તો એ સ્વરૂપના આધારે, બાકી બીજો કોઈ સહારો છે જ નહીં. માત પિતા સુત બંધવ દારા અંત સમયે નથી કોઈ, કોના છોરું કોના વાસરું કોના માને બાપ, અંતકાળે જાવું આ જીવને એકલું, ભેળા છે પુણ્ય ને પાપ. તો આપણને ગુરુનો સંગ નથી ત્યાં સુધી એને હેને આપણે પુણ્ય ગણાય જ નહીં બાપા. સત્કર્મ સત વસ્તુ ઓરજો ઈશ્વર સમરણ સાથ, કબીર જુહારી નિશરા આ તો લેખું છે સાહેબ ને આજ. તો સત્કર્મ